હું શું કહું, તમારી જોડે 10 લાખ રૂપિયા હોય તો તમે મને કેટલા? બધા આપી દઉં તને. અને 1 કરોડ હોય તો કેટલા આપો? તોય બધા તને આપી દઉં. અને 2800 રૂપિયા હોય તો? એટલે મારામાંથી કાઢ લીધા ને તે પૈસા. શું કરું છું? તમે આજ મારી જોડે વાત ના કરો, મારું મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય? આજે અમારા સંબંધના 5 વર્ષ પૂરા થયા છે. અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. અમે એકબીજાની વાત માનીએ છીએ. અમે એકબીજાનું આદર કરીએ છીએ. અમે બહુ જ ખુશ છીએ. અને હું બોલતી નહીં, તમે આંધળા છો? દેખાતું નહીં તમને? વચ્ચે જ બોલ બોલ ના બોલ બોલ. હા, અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. બહુ જ. સૂઈ ગયા છો? હા, તને શું લાગ્યું નાવા બેઠો છું? ભાઈબંધો જોડે વાત કરવાની આવે છે ત્યારે કઈ રીતે વાત કરો છો હસી હસી? મારા જોડે જોર આવે છે વાતો કરવાનું? લગન પહેલા તો 2-2 કલાક વાતો કરતા હતા. એમ કહેતા હતા કે તારો અવાજ તો કોયલ જેવો છે. અરે પણ તું કાગડી નીકળી, મને ક્યાં ખબર હતી કે તું કાગડી છું? વાત કરવા દે, નકલ લોહી પી જશે. હારું હેડો, હવે હુઈ જાઓ. મેં તમારી જોડે લગન કરીને ભૂલ કરી છે. ઊંઘમાંથી ઉઠાડી ને હવે એમ કે છે હુઈ જાઓ. એટલી કલાકાર ભાઈ મળી છે ને. ગણપતિ બાપા મોર્યા. આજ ગણપતિ બાપ્પા જોડે તમારું એ વિસર્જન થઈ જતું. ચમ ભાઈ મારું વિસર્જન? તમે તમારા ઘરનાને જોઈને ફોર્મમાં કેવા આયા હતા? મારી વાતો કાપતા હતા. ચમ તમારી વાતો અમે ના કાપી શકીએ? મારી મજાક ઉડાડતા હતા. ઉડાડો ઉડાડો. હોશિયારી મારતા હતા. હોશિયારી જ્યાં બતાવવાની હોય ને ત્યાં બતાવો. મારી આગળ બતાવ્યા વગર. પેલા રિયા ભાભીને જોઈને ફોર્મમાં આયા હતા. ગુલાલ લગાવવા જતા હતા. એમના ગાલ લાલ થાય કે ના થાય, તમારા થઈ જશે. ભાઈ અમારા ગાલ લાલ થાય એટલે તો તમો નહીં લાયા છીએ અમે. હટ. અરે હું શું કહું, આજ જવાના છો તમે નવરાત્રીની તૈયારી કરવા? આજ સિરીઝો બાંધવાની છે, જવાનું છે. તમે એકલા જ નવરા છો? અને તમે એટલા બધા ડાયા છો ને કે મેં શું કર્યું? બધી જ ચિંતા તમને હોય છે. સિરીઝો લગાવવાની ચિંતા તમને, ઉઘરાણું કરવાની ચિંતા તમને, બધી ચિંતા તમને જ હોય છે. અરે તને કોને કીધું ત્યાં જઈને હું ચિંતા કરું છું ભાઈ? મને બધું સંભળાય છે. તમે એકલા બોલતા હોવ છો ને. અરે પણ હું બોલું તો તને સંભળાય તો ખરા ને. પણ તમારે બોલવાનું ક્યાં આવે છે? તમારે એકલાનો જ અવાજ સંભળાતો હોય છે. અરે પણ ત્યાં સિરીઝો બાંધવા જઈએ તોય ત્યાં તું ચેકિંગ કરું છું મારું. તમારું ધ્યાન તો રાખવું જ પડે. આટલું ઘર નજીક છે ને તોય પાણી પીવા પેલા રિયા ભાભીને ઘેર જશે. અરે તારી ઊંઘ ના બગડે ને એટલે જઉં છું. તો ત્યાં નહીં બગડતી? ભાઈ તો શું ચેકિંગ રાખે છે ભાઈ? શું કરો છો તમે? ચોરાફરી તરું છું. સીધા જવાબ આપતા હોય તો ઊંધા માણસ. તે દેખાતું નહીં સિરીઝો ખોલું છું, બાંધવાની નહીં હમણાં. એ તો મને દેખાય છે, પણ આ વર્ષો જૂની સિરીઝો ક્યાંથી લઈને આવ્યા છો તમે? કોણ કે છે વર્ષો જૂની? નવી સિરીઝો છે ભાઈ. 7 જ વર્ષ થયા છે ખાલી. ખાલી 7 જ વર્ષ થયા છે બસ? આ સિરીઝો તો તમારે 7 પેઢી ચલાવવી પડશે નહીં? 7 પેઢીની વાત નહીં ભાઈ. ચાલે ને વસ્તુ ત્યાં સુધી ચલાવવાની. તને લઈને આયા તો તને આખી જિંદગી નહીં ચલાવીએ અમે. તમારો શું ભરોસો? તમે તો મને બદલી નાખો કાલ ઉઠી. હવે સારું થાય એવું નહીં ને. પણ બોલો બોલો, જે મનમાં વિચારો છો એ બોલો. હમણાં બોલે ને તો સિરીઝો તો ચાલુ નહીં થાય, કંઈક બીજું ચાલુ થઈ જશે. શું બોલે તમે? કશું નહીં બોલ્યો. લે આ સિરીઝો કોલ હમણાં લગાવી દઈએ. તમે જે બોલે ને મને સંભળાયું. હમણાં એક આપીશ ને તો સિરીઝોની જગ્યાએ મગજ ખુલી જશે. બાબુ, તમે લગન પછી કેટલા ખુશ છો? કોના બાબુ? આ કંઈક કહેવાનું થોડી હોય. એ તો આખી દુનિયાને ખબર છે હું કેટલો ખુશ છું. તમે કેટલા લકી છો નહીં? બહુ લકી છું. મારા જેટલો કોઈ લકી થવો જ ના જોઈએ. આપણા સામે ભાભી રહેવા આયા ને, એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે. પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. અને હું શું કહું, હું તમને કેવી લાગુ છું?
બહુ સરસ લાગુ છું. એવું નહીં, સાચું કહો ને, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું તું મને. આવું નહીં, કંઈક તડકતું ફળકતું કહો, હું તમને કેવી લાગુ છું? અરે તું મને બહુ સરસ લાગુ છું. હવે તેમ થઈ ગયું છે કે તારા જેવી એક બે બીજી લઈ આવું. શું કરે છે? તમે લગ્ન પછી બહુ બદલાઈ ગયા છો, પહેલા જેવા નહીં રહ્યા. કે મેં શું કર્યું? તમને થોડું એ ધ્યાન છે મારામાં? તો મેં તો તને પહેલા જ કીધું તું લગ્ન કરેલા બૈરાઓમાં રસ નહીં. તમને શેમાં રસ છે હે? ક્યાં ઉપડી સવારી? ગેમ રમવા જાઉં છું ભાઈબંધો જોડે પબજી. બોલ. તમને મારા જોડે બેહીને મારા બે શબ્દ સાંભળવાનો ટાઈમ નહીં અને બાર ભાઈબંધો જોડે ગેમ રમવાનો ટાઈમ છે? લેહર મારા બે શબ્દો કે બોલો તમારા બે શબ્દો. નથી જવાનું. અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહીએ કાંઈ, કઈ જ ના કહેવાય. હું શું કહું, આપણા લગ્નને 2 વર્ષ પૂરા થઈ ગયા, ખબર એ ના પડી નહીં? મન તો પડી, પણ એક એક દિવસની અને એક એક સેકન્ડની ખબર પડી. અરે પણ હું તો મજાક કરું છું. આપણી એનિવર્સરી અને તમારી તિથિ એક જ દિવસે આવશે ને એવું લાગે છે. આજે ફરી દારૂ પીને આયા તમે? અરે મેં તને કીધું નહીં, હું ઘર પીને આવું ને એટલે મારે દારૂ ચોખ્ખું જોઈએ. શરમ નહીં આવતી? અને આટલું બધું પીને ઘરે શેમાં આયા તમે? અરે ભાઈ હું ગાડી પીને દારૂ ચલાઈને આવ્યો. આજ પછી દારૂ પીને ઘરે ના આવતા, છેલ્લી વોર્નિંગ છે તમને. અરે લડાઈ પીને ઘરમાં દારૂ ના કરવાનું હોય. એવું એમ ને? આજે તમને ગામે ગામે મારું અને પટ્ટે પટ્ટે ફેરવું. અરે દરરોજ તારા નામની રામાયણ ચાલુ હોય છે. હું એ સવારથી ઉઠું ને ત્યારથી કામ 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 કામ, નવરી નહીં હોતી. અરે મેં ક્યાં ના પાડી, પણ જમવાનું તો બનાવવું પડે કે નહીં? માણસને ભૂખ ના લાગે? ભૂખ તો લાગે, અમે માણસ છીએ, ઢોળ નહીં. કોક દિવસ બહારથી ના લઈ આવાય? અરે ભાઈ મારા છે ને હવે ટિફિન જ બંધ થઈ દેવું છે બહારથી. બંધ થઈ જાવ, મારા મમ્મીનો ફોન આવે છે. હા મમ્મી, જમી લીધું. એ તો કેન્નાય જમીન સૂઈ ગયા. હા બોલ. હેલો, ક્યાં છો તમે? અરે ભાઈ મારે એક્સિડન્ટ થયું છે, હું પડ્યો છું. અરે રે, જોજો ટિફિન આડું ના થઈ જાય, નહીં તો દાળ ઢોળાઈ જશે. બે શું બોલે છે? બે હું ઘેર આવું કે ના આવું, તારું દાળનું ટિફિનનું ડબલું ઘેર આવી જશે. ફોન મેલ. હું શું કહું, તમે મને આઈફોન લઈ આપો ને. મારું એડો લઈ આલે. કેટલાનો છે? 1,80,000. વિચારું છું. શું વિચારો છો? છૂટાછેડા લેવાનું. અરે અહીંયા આવજો. બોલ શું છે? આ બાથરૂમમાં હાથ કઈ રીતે ધોવો છો તમે? અરે શું થયું? આખું બાથરૂમ ખડ્યું છે, વારંવાર સાફ કરવા નવરી નહીં. હવે સરખી રીતે હાથ ધોજો, નકર ધોવા માટે હાથ જ નહીં રહે. આઈ ગયો ઉનાળો તમારે? તે મેં શું કર્યું તો? આખા ગામ પહેલા સર્વિસ કરાવી દીધું છે એસી ના, અને બેહી ગયા છો. તે એસી શું લેવા લાયા હતા ભાઈ આપણે? એટલે ચાલુ કરી દેવાનું. હજી ઉનાળો તો આવવા દો. પણ તો બહાર જવું તો તને ખબર પડે. બધું બળી જાય છે, ચોબડું ને બોબડું. કેવી ગરમી લાગે છે. આખી દુનિયા બહાર ફરે છે, એમનું ચોબડું નહીં બરી જતું, તમારું બરી જાય છે. અરે બધાનું અલગ અલગ હોય ભાઈ. અમુકને ગરમી સહન ના થાય, અમુકને ઠંડી સહન ના થાય. મારાથી ગરમી સહન નહીં થતી. વાહ, તમે તો અમેરિકાની પેદાઈશ નહીં, બરફમાં નહીં રહેલા જન્મથી, એટલે તમને નહીં થતી ગરમી સહન નહીં. શું બોલું છું લે? તો શું આ એસી તું કરતી હતી? બાજુવાળા એસી લાયા, હેડો ને એસી લાવી દઈએ. બાજુવાળા લાયા એસી, હેડો ને એસી લાવી દઈએ. તો શું અગરબત્તી કરવા લાવી છું? દીવા બત્તી કરવાની હું? તો એટલે ચાલુ જ ના કરી દેવાનું હોય. લાઇટ બિલ કેટલું આવે છે ખબર પડે છે? 8,000 લાઇટ બિલ આવે છે. પછી ભરવાનું આવે એટલે શું કરવાનું? પછી એમ કહેશે લાઇટ બિલ બહુ આવે છે. ગરમી ના લાગે એટલે એસી લાયા છીએ, બરોબર? અને ઠંડકમાં રહેવું હોય તો લાઇટ બિલ ભરવું પડે. ઠંડકમાં તો અમારે રહેવું હોય છે, તો એ ગરમીમાં નહીં પડી રહેતા. અમારે ગરમીમાં કામે કરવું પડે છે, રસોઈ બનાવવી પડે છે, નહીં કરતા? એ તો કરવું જ પડે ને ભાઈ. અને તને કોને બોધી રાખી કરતી હોય તો એસી? કોઈ એમને એવા શોખ નહીં પૈસા બગાડવાના. તો ભાઈ હું તો એસી કરે જો, બરોબર? કશું એસી નહીં કરવાનું. ના વખતે તો છે ને રાતે ધાબે ઊંઘવા જવાનું છે, બરાબર? ઉનાળામાં કેમ શું લેવા ધાબે ભાઈ? એસી લાયા છીએ તો ધાબે જઈને ઊંઘવાનું. અરે પણ ઉપર
ઠંડક હોય છે, કુદરતી હવા હોય છે. કુદરતી હવા નહીં લો ને તો ટઈડ લઈને વહેલા ઉકલી જશો. ભાઈ મને મચ્છરા કરડે છે ધાબે, એટલે હું ધાબે નહીં આવું ઊંઘવા. વાહ 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 વાહ. અમને તો કોઈ મચ્છરા નહીં કરતા, એક મચ્છરો નહીં કરતો અમને તો. તારું લોહી તો જો હું મચ્છરો કહી. કેમ તારું લોહી તો જો એટલે અમારું લોહી સારું જ છે. મચ્છરા ને ડેન્ગ્યુ થઈ જાય. બેહીરો ને હવે તમને કોઈ મચ્છરા કરડવા ના આવે. ભેંસ જેવી તો ચામડી જ તમારી. મચ્છર કલી જાય છે. આપણા મોટા શરીરમાં એક મચ્છર કરડી જાય ને તોય તમારું કશું ના બગડે, બરાબર? તું તારું ઊંઘે ધાબે, હું નીચે એસી કરીને. હું એકલી નહીં ઊંઘવાની, આપણે બેય ઊંઘવાનું છે ધાબા ઉપર, બરાબર? તું તાર ધાબે ઉજજે હો, હું નીચે ઉજાય મારી રીતે એસી કરીને. આ બધું ભાષણ કર્યું મેં તમારા આગળ, એટલે તમારે એકના માટે મારે એસી બાળવાનું છે. ભલે તમને ડેન્ગ્યુ થઈ જાય કે મલેરિયા, પણ તમારે ઊંઘવાનું છે તો ધાબે જ, બરાબર? ગમે તે થાય. અને એસી ચાલુ છે કેમનું લાવો ને, બંધ કરી દો. આયા મોટા એસી વાળા ચાલુ નહીં કરતા. આવો રિમોટ હું નાખી જ દઉં છું ને. શું કરું છું? કઈ નહીં, ડુંગળી સમારું. તને તો તાવ છે લે. લેડ તું આરામ કર લે, હું કરી લઉં છું કામ. શેમો બનાવું? આમાં આખી નાખું, કરતી નાખું? આખી નાખો. મીઠું કેટલું નાખું? આ મીઠું નહીં, બુરું છે. ઈ જામ जीता था जिसके लिए मरता था, ऐसी लड़की थी. થોડું હવે આગળ ગાજો. जिसे मैं बहन कहता था. અરે કંટાળ્યો છું તારાથી હું તો યાર. આના કરતા ભગવાન ઉઠાઈ લે મને. મને ઉઠાઈ લો ભગવાન. અરે ક્યાંક તો એકલો જવા દે મને પણ. તે જોડે ને જોડે. આવી ગયા તમે? નવ આવી ગયો. કામ કર, એક ગ્લાસ ઠંડુ પાણી આપી દે, પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું ગાડી ઠંડુ પાણી તો લાય. જા લાવ. લો. હવે એક કામ કર, તું ફટાફટ જમવાનું લેતી આય, પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું જમવાનું તો લેતી આય. લાવું છું. લે હવે થોડી સોડા આપી દે મને એક ગ્લાસમાં, પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું સોડા તો લાય. લાવું છું. જા. લો. બસ રવિવારનો દિવસ હોય ને એટલે આખો દિવસ ખાવાનું લાય, પાણી લાય, સોડા લાય. એવું ના થાય કે રવિવાર છે ને તો આને બહાર આંટો મરાવા લઈ જાઉં. આ ઘરમાં ને ઘરમાં કંટાળશે એમ. મેં કીધું તું ને ચાલુ થવાનું છે, થઈ ગયું. बड़ा हरामी हो. હું તાર જોડે પછી વાત કરું. કેવી તાર મમ્મીની તબિયત સારી છે? સારી છે, પણ તમે ફોન કરીને પૂછ્યું મારા મમ્મીને કે કેવી તબિયત છે, કેમનું છે? અરે તું પૂછું કે હું પૂછું, એમાં આવી જ ગયું ને ભાઈ. એવું કશું આવી ના જાય. જ્યારે તમારા મમ્મીને અને તમારા પપ્પાની તબિયત ખરાબ હોય ત્યારે મારે પર્સનલી ફોન કરીને પૂછવાનું. ત્યારે તમે કેમ એમ નહીં કહેતા કે ચાલો હું પૂછું તો? ત્યારે તમે મને જબરજસ્તી ફોન કરાવો કે કર 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 એવું કરીને. પણ તારા અહીંયા તો રહેવાનું હોય કાયમ માટે, તો ફોન તો કરવો પડે ને. તો હું એ જ કહું છું, મારે તો કાયમ રહેવાનું એટલે મારે તો ફરજ બને છે. પણ તમે તો ફોન કરીને પૂછી શકો કે નહીં કેવી તબિયત છે કેવી નહીં. આખી છોકરી આપીશ તમને. પણ હું શું વાત કરું એમના જોડે? તો આખી જિંદગી તમે એમના જોડે વાત નહીં કરો, ફોન નહીં કરો. વાત તો કરવી પડશે ને તમારે, અને પૂછવું એ પડે. આપણે એવું તો નહીં કે સેવા કરવા જવાનું છે ત્યાં આપણે. હા તારી વાત સાચી, પણ મને યાર છે ને આમ શરમ આવે છે એમના જોડે વાત કરતા. કશું શરમ ના આવે. હું અહીંયા નહીં રહેતી, હું નહીં કરતી બધું. હું બધાને ફોન કરું છું, બધા જોડે વાત કરું, તો અમને તો કંઈ શરમ નહીં આવતી. પણ તમે તો કરવું જ નહીં. તમે ટ્રાય તો કરો, ફોન તો કરો. કરીશું ટ્રાય, બીજું તો શું કહું તને. કશું તમે કરવાના નહીં, કોઈ દિવસ ફોન બી નહીં કરતા. અત્યારે પૂછો એ બીમાર છે તો તમારી પૂછો તબિયત કેવી છે, પણ તમે ના પૂછો. હા આવું ના હોય. પછી અમે અમારું બધું મૂકીને અહીંયા આવ્યા છીએ, તો તમને એટલી સમજણ પડવી જોઈએ. અમને નહોતું ગમતું અહીંયા, બધી રીતે એડજસ્ટ થઈ ગયા ને તો તમારે થવું પડશે. હું ત્યાં તમને રહેવાનું નહીં કહેતી. ત્યાં તું લઈ જવું તો એ મને કેવું થાય છે? એ તો વાત છે કે તમારે ગમાડવું પડશે, અને એવી રીતે એ લોકો જોડે બળવું પડે. તમે તો બળવું જ નહીં. પણ હવે મને એમ થાય છે કે તું છોકરી મેરેજ કરીને અહીંયા આવે તો એને અહીંયા રહેવાનું હોય, એને અહીંયા જ એડજસ્ટ થવું પડે. મારે ત્યાં આગળ શું લેવાય એમ? તો થવું જ પડે ને તમારે બી. તમારા મા બાપ તમારા મા બાપ છે, મારા મા બાપ મારા મા બાપ નહીં. અમારા લાગણી ના હોય, તમારું હોય તો. અને આજે મારે બોલવું પડ્યું તમને. અત્યાર સુધી આપણે એમ ચલાવતા હતા કે ચલો આજે તમે ફોન ના કરો, પણ માંદે તો ફોન કરો, પૂછો તો ખરા.
ચલો મારા મમ્મીનું છે, કાલ ઉઠીને મારા પપ્પાનું હોય ને તોય તમે ફોન ના કરો. કોઈ ચર્ચા કરાય એવી નહીં. તમે એવું બી કીધું કે ચલ જઈએ એમ. અરે ગાડી એવું કઈ નહીં વાલી, ચાલ આપણે જઈએ, ચાલ આજે જ જઈએ. હેડ ખબર પૂછીને આવીએ, ચાલ. આ એક જ વખત તમે કરશો. અરે ના એવું નહીં, હું સમજુ છું તારી ફિલિંગ, તારા મા બાપ છે ને તને દુઃખ થાય છે. ચલો જઈએ, બસ આપણે વાત કરીશું, કંઈ બી હોય તો જઈશું, બરાબર, પૂછી આવીશું. સારું તો ચલો અત્યારે. ઊભી થાય. સોસાયટીમાં બહુ ફરી નવા નાટક થવાની તૈયારી છે છે ના કે સવારે 6 વાગે ઉઠીને યોગા કરવાના. સવાર 6 વાગે શિયાળામાં યોગાન ફોગા જેને શોખ હોય ને એ ઘરમાં કરજો. હી ના મેં એ જ કીધું. અને કોણ નક્કી કરી લે છે આ બધું? ભાઈ ચેરમેન ને પૂછ્યું? આમ તો ચેરમેન ને બધું પૂછો છો. ગટર ઉભરાઈ તો કે ચેરમેન, પાણી નહીં આવતું કે ચેરમેન. હા, અને અત્યારે ચેરમેન ને પૂછ્યું બી નહીં, કોણ હતું આ જાતે નિર્ણય કરવા વાળું? એક જ નવરી છે સોસાયટીમાં, પેલી રિયા હાવ ડોબા જેવી, એના નામ મગજ જ નહીં, નવરી બેઠી બેઠી આ બધું વિચાર. તમે શું કરો છો? હું યોગાની તૈયારી કરું છું. એમની વાત 100% સાચી છે, શરીર માટે યોગા જરૂરી છે. જો તો પણ તમે તો આપણે હમણાં ના પડતા હતા. પણ મેં અત્યારે હાલ નિર્ણય લઈ લીધો ઓન ધ સ્પોટ કે શરીર માટે યોગા બહુ જરૂરી છે, તો આપણે યોગા કરવાના. એનું નામ આપણી તમે નિર્ણય લીધો છે એમ ના, કોને ના. મને? એના નામથી મારે યોગા કરવાના ને એના નામને શું લેવા દેવા બકા? મેં એ જ વિચારું છું. તું તૈયારી કર, કાલે સવારે વહેલા ઉઠીને આપણે યોગા હવે કરવાના. સવારે 10 વાગ્યા સુધી તો ઉઠતા નહીં, પેલી ભેંસ ઉઠી પડ્યું એમ તો પડી રહ્યો છો. અરે પણ હું ઉઠી જાય ને, તું ચિંતા શું લેવા કરું છું? પણ એ બધું તમારા કામનું છે જ નહીં. આ ખાલી ફક્ત સ્ત્રીઓ માટે જ છે. કોને નક્કી કર્યું? સોસાયટી વાળાએ. સોસાયટી વાળા મોટી તોપ છે, હું નક્કી કરે. હું હમણાં મીટિંગ બોલાવું છું, પુરુષોનું શું છોકરાઓનું શું, ખાલી સ્ત્રીઓ જ પોતાનું શરીર આચવશે. પણ પુરુષ માટે અલગ ટ્રેનર હોય ને, પણ ટ્રેનરની ક્યાં જરૂર છે? રિયા ભાભી જે કરે એ જોઈને અમે કરી શકીએ ને, કેમ ના એટલે કરી એનું જોઈને જ કરવાનું, બીજા બધા કરતા એનું જોઈને નહીં શકીએ? અરે કરવાનું. વાત એમની ચાલે છે એટલે હું એમ કહું છું કે એનું જોઈને હું તમારા કરીશ. નાટક બધા દેખાઈશ મને. નાટક ના કરશો, તમારે ક્યાંય જવાનું નહીં. અલ્યા પણ સોસાયટીમાં સમૂહમાં યોગા થતા હોય તો કેમ નહીં જવાનું? ભાઈ વાત કરે છે તે તમારે મને રોકવાની વાત ના કરે ખોટી. બોલ, શરીર ઉપર વાત આવે એટલે તને તકલીફ પડે છે. હું છેલ્લા મહિનાથી એમ કહી રહી છું કે શિયાળામાં આપણે સવારે ઉઠીને ચાલવા જઈએ, તો કે ના, અને હવે તમારે વહેલા ઉઠી જવું છે. એનું નામ સાંભળીને ચાલવું અને યોગા આખી અલગ વસ્તુ છે, અને સમૂહમાં એટલે આખી મજા અલગ છે એની. હવે હું તમને કાલે સવારે ઉઠો તો ખરા, પહેલા તમે બીજું બધું તો મૂકો સાઈડમાં. હવે 10 વાગ્યા સુધી ઉઠતા નહીં, ક્યાં યોગા જવાના? અરે ભાઈ જો એલાર્મ મૂક્યું 4 વાગ્યાનું, 5 વાગે તો આ હીરો તૈયાર થઈને બગીચામાં હશે સોસાયટીના. અરે હળગ્યો કે નહીં જુઓ તો. એટલે નથી અડગો, પણ મને ધ્યાન ધરવા દે ને યાર. મને લાગે છે હળગી ગયો નહીં. એટલે નથી અડગો પણ શાંતિ રાખ ને, બોલ બોલ કર્યા વગર. ફૂટી જાય તો બોલતી નહીં હવે. આવી ગયો તમે? હા આવી ગયો. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું 10 દિવસ માટે ઘરે આરામ કરજો. એટલે તમે 10 દિવસ ઘરે રહેવાના, આરામ કરવા? લગ્ન કરેલા માણસને ઘરે આરામ મળે ખરા? એટલે હું નોકરી તો જવાનો. બધી તકલીફોની વાત કરી ડોક્ટરને? ના, તારી કઈ વાત નહીં થઈ. શું બોલ્યા? એમ કહું છું જમવાનું કાઢું, હાથ પગ ધોઈને જમી લઉં. હા જાઓ. અને તમે મગજના ડોક્ટરને કેમ નહીં બતાવતા? પેલા એ બીમારી હરખી કરો તમારી. હું શું કહું, હું નહીં હારી ને. આમ તો તને ખબર બધી પડે છે, પણ તને છે ને મારા મોઢે સાંભળવાની ટેવ પડી ગઈ છે. બહાર શેના નાટક હતા તમારે? અરે ભાઈ મેં શું કર્યું છે? સોસાયટી વચ્ચે શેના ભવાડા હતા? હું ઊભો તો. તમે બહાર ઊભા ઊભા ગીતો ગાતા હતા. આ તો ગીતો ગાવા ગુનો છે. ગીતો ગાવા ગુનો નહીં, પણ રિયા ભાભીના ઘર આગળ કેમ ગીતો ગાતા હતા? અને કયું ગીત ગાતા હતા તમે? મેરા ચાંદ મુझे આયા હે નજર. હજી આ માણસ સુધરતો નહીં, હજી નકટો નકટો આખી સોસાયટી વાળાએ તમારા ભવાડા જોયા. પણ એમાં ક્યાં ગીત અને ગા? એક મિનિટ, તમે આ પીન કેમ આયા છો? પેલા મને એમ કહો. કોણે પીધું છે? તમે પીધું છે? મેં નહીં પીધું. આ તો મેં પીધું હવે. અને ભાઈ જો વર્ષનો છેલ્લો દાડો હતો, 31st હતી, તો થોડું પીધું છે. આ તો વર્ષનો છેલ્લો દિવસ હતો, તમારો છેલ્લો દિવસ હોય ને એવી રીતે તમે અત્યારે પીને આયા છો. શરમ જ નહીં કઈ, અને પેલી નહીં શરમ નહીં. આ તો વાત પતી ગઈ ને ભાઈ. વાત પતી ગયા છે, હજી તો વાત ચાલુ થશે. તમે ગીતો ગાતા હતા, પેલી ઉપર હસતી હતી, હી હી હી. બે જણાએ શરમ મૂકી દીધી, તમે મારી ને એના ઘરવાળાની. આ તો આટલું સરસ કોઈ હેન્ડસમ પુરુષ ગાતો હોય તો એ તો ગમે ને ના પડવાનું. બંધ થાવ ને, શું હસી રહેશો પાછા? પણ મેં ક્યાં એવું ગંદુ ગીત ગાયું હતું? મેં એવું ગાયું, ગુલ્લમ ગુલ્લા પ્યાર કરેંગે હમ દોનો. હા તો હવે એ બાકી રહી ગયું, હેડો ગઈએ. શરમ આવે છે કે નહીં? ઇજ્જત કાઢી આખા ખાનદાનની આપણા. મેરા ચાંદ મુझे. અને સોસાયટીના ગ્રુપમાં જો કોકે નાખ્યું શું કે નાખ્યું? ચેરમેન દારૂ પીને ફરતા હતા, અને આ ચાંદ ચાંદ ગઈ રહેશો કે ના? હું તો વાયરલ થઈ ગયો ભાઈ. કેવો આવ્યો છે વિડીયો? કંધાતા લાગો છો. અને સારું કામમાં કઈ નહીં આવ્યો વિડીયો, ખરાબ કામમાં આવ્યો છે તમારો વિડીયો. અરે યાર બહુ બહુ ધમાલ કરી નાખી દે. મને શાંતિથી યાર
હુઈ જાઉં હું કશું ઊંઘવાનું નહીં તમારે. તો શું કરું બેહી રહો ચૂપચાપ. અને હવે ગીતો ગાતા નહીં, તમને કહી દઉં. મેરા ચાંદ આજ તો તમારે ચાંદ ને ચાલ લાફા ના મારું તો મન નમે એકલ નહીં. હવે જાઓ તમે ને તમને તો હું આઈને હરખા કરું છું. ના મારતી જાઓ ને, ના મારતી. હો પાતળી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી મનમાં વસી રે. પતી ગયું? હા કેમ આટલા બધા ખુશ છો? અરે ભાઈ બહાર વાતાવરણ તો જો કેટલું ચકાચક છે ભાઈ, ખુશ જ હોઉં ને. વાતાવરણ સારું છે કે તમે જે રિયા ભાભી બાઇકમાં બેહાડીને આયા એ સારું છે. અરે એટલે હું છે ને- ફટાફટ ટૂંકા શબ્દમાં મને કહી દેજો. અરે હું ફેક્ટરીથી ઘેર આવતો તો શાક માર્કેટ આગળ એ ઊભા હતા તો એમને મને બૂમ પાડી કે કરણ એમ. કરણ અરે એટલે બીજું બોલ્યા હશે પાછળ પણ મને ખાલી કરણ સંભળાયું તો હું ગયો જોડે મને કે ઘેર જાવ છો ને હું ઘેર જઉં છું તો કે લેતા જાવ મેં બેહી જાવ હેડો. તમારે કેમ જરૂર પડી એને લાવવાની એ મને કહો. અરે યાર તને ખબર તો છે હું કેટલો ભોળો છું, મને કોઈ બી એમ કે લઈ જાવ એટલે હું તરત બિહાર દઉં. આ તમારો સ્વભાવ મને ખબર છે કેવો છે, પણ તમારે કંઈક બહાનું કરી દેવાય કે મારે બીજે ક્યાંક જવાનું છે, ગમે ત્યાં જવાનું છે. હું જૂઠું નહીં બોલી શકતો, તને ખબર છે. આખા મળભંડનું જુઠ્ઠું બોલે કે હું જુઠ્ઠું નહીં બોલી શકતો, પણ આ તો મોકો મળ્યો છે કે મળવાનો છે બે જણાને. અરે એવું બધું- પેલી એ ભાડીને ગેલી થઈને આ એ જોઈને ગેલા અરે થાય. એવું બધું હોય એટલે તું આમ ના આમ બધું શું કરું છું યાર. તમે કરી શકો, અમે ના કહીએ કે. બોલો હવે. અને એના ધણીને બી આ ના બોલાવો શાકભાજી લેવા. અરે પણ- તમે એના ધણી સાથે જાવશો. અરે પણ હું રસ્તામાં તો મને કીધું એટલે હું લેતો આવ્યો આવો બકા યાર. બંનેને એવા કોન્ટેક્ટો ચાલુ જ હોય, સામે મળવાના નહીં. અરે યાર તારે ઊંધું પકડવાની ટેવ પડી ગઈ છે. મને ઊંધું પકડવાની ટેવ પડી ગઈ છે કે તમે ઊંધું કરો છો. ચાર માણસ શું વિચારશે? અરે બાઈક ઉપર ચાર નાટકો મા- કરતા આયા એના. ચાર માણસ તો એટલા વિચિત્ર હોય ને એને કોઈનું છે ને સુખ ના જોવાય સુખ. એટલે તમે હારું કરીને આયા. એટલે મારી વાત નહીં કરતો ચાર માણસ. આજ પછી એને છે ને બેહાડવાની નહીં. અરે નહીં બે હાડું ભાઈ આટલો બધો ગુસ્સો કેમ કાર ઝાડ થઈ ગઈ છું આજે તું. આ તો હું તમારી ઘરવાળી છું. હા તો મેં ક્યાં કીધું કે એ મારી ઘરવાળી છે. શું લેવા હશો તો હારા નહીં લાગતા, માકડા જેવા લાગો છો. અરે ભાઈ જેવો લાગુ એવો ભાઈ હવે તો એ બધું હું કેવો લાગુ છું એ કેવી લાગે છે એ બધું લઈ જવા દો. હવે મારે છે ને એ બાઈકે ઘરમાં ના જોઈએ ને એ બાઈક ઉપર તો હું આ જીવન નહીં બેસ. એવું કેવું ભાઈ એ બાઈક ઉપર એ બેઠી એટલે તું ના બેહું. એ બેહા ને ત્યાં હું જવું એ નહીં ના મારે બેહવું. આ એટલે પાકું એ જે વસ્તુ ને અડે એ વસ્તુ તું પતી ગઈ વાત એમ ને. ના એટલે ના. હા તો હું એના ઘરમાં લાવી દઉં તું જતી રહે ને. અરે મજાક કરતો હતો બકા. હું કોક દિવસ મજાક કરે ને બહુ ભારે પડશે. જાઓ જઈને ડીશ લઈ લો, મોઢું બગાડીને ઉભા રહ્યા વગર. અરે ક્યાં મોઢું બગડેલું છે કમ્પ્લેટ તો છે ભાઈ. તો તમારું ડાચું હારું એ કે છે ઉતરેલી કઢી જેવું થોબડું લઈને ફરો છો તમારું તમે. મારે નહીં ખાવું તો નહીં ખાવું, પરાણે પ્રીત કરાય મને. ના ખાવું હોય તો કઈ નહીં, હું ઘેર જઈને તમારા માટે બનાવવા નવરી નહીં. પછી એમને કહેતો ભૂખ લાગી મને. આ તો ઘેર જઈને હું કહું તો મને કહેજે ને ભાઈ ભૂખ લાગશે ને તો પેટે પાટા બાંધ દે અને રસ્તામાં ખાઈ લે હું બોલ જતા. તમારા ત્યાં એટલે જ આ બધા નાટક છે, ધીમે બોલો. તમારા ત્યાં હોય ને તો વઘારેલું ખીચડું એ ખાઈ લો. ભાઈ તારા ત્યાં આવું ને મને ફીકું પડે છે, બરોબર મારે તેજ જોઈએ. બહુ ફીકું પડતું હોય ને તો લો આ મરચું જ ખાઈ લો તમે. અને મારે નહીં ખાવું ને આપણે બે માણેક ચોક ખાવા જઈશું, યાદ રાખજો. અરે ખાઈ લઈએ છે ભાઈ તું માણેક ચોક ના જવાય મોડા ખર્ચો થઈ જાય કેમ ખોટો. હવે ખર્ચો થઈ જાય? ક્યાંની કહી રહીશું ગુજરાતી ભાષામાં કે ખાઈ લો તો નહીં ખાવું તમારે. હા તો ખાઈ લઈએ છે પણ એવું ગુસ્સો શું લેવા કરું છું મારી તો ઉપર. કરું તો ખાઈ લો હવે. તાર નહીં ખાવાનું. નહીં ખાવું મારા. હું અરે માણેક ખાઈ લે ચોક ને બકા. અરે માણેક ચોક ના જાય ખર્ચો થઈ જાય 2000 રૂપિયા રહેવા દે. ઓય એટલે ખાઈ લઈએ. હું શું કહું, કાલ મારા ભાઈની બર્થડે છે, આપણે રાતે 12 વાગે કેકના ફટાકડા લઈને જવાનું છે. એટલે તારો ભાઈ રાજકુંવર જન્મ્યો છે તો દર વર્ષે એના માટે ફટાકડા કેક લઈને જવાનું રાત્રે. તે અમારા માટે તો રાજકુંવર જ છે, ભલે ને તમારા માટે ના હોય. અમારા માટે તો રાજકુંવર છે. ફટાકડા ફોડ્યા વગર એના બૈડા ફોડો તો થોડો સુધર બગડી ગયો સુધરેલો છે. જ છે, કઈ બગડેલો નહીં. તમને કેક લેવાનું આવ્યું ને એટલે તમને જોર અરે પડી મને છે. કઈ જોર નહીં આવતું અને આપણે ક્યાં કેક લઈને જવાની જરૂર છે. રાતે 25 થી 50 લુખ્ખા એના જેવા આવી જશે કેક લઈને. એટલે લુખ્ખો છે મારા ભાઈ, તમે એમ કહેવા માંગો છો? લુખ્ખો જ છે. ગયા વર્ષે મેં ના પાડીને તોય પેલી તલવાર લઈને કેક કાપી પોલીસ વાળા બીજા દર લઈ ગયા મારા છોડાવવા લઈ જવું પડે. હા તે શું નવાઈ કરી? તમે છોડાવા ગયા તો સંબંધી છો ને તમે ગયા, અને તમે આમ નહીં જતા બીજા નામ તો દડે જાવ છો. અરે એક નંબરનું કલર્યું છે. લોકો પેલા ગાડીઓમાં લોકોના બાઈકોમાં ફોટા પડાવશે રાતે કાલે ઠોકીને મૂકશે સ્ટેટસ એવું ભરી નાખશે ને જોડે એ જ જન્મે તો નગરી સજાવું મારા ભાઈનો તમને બર્થડે. કેમ જલન થાય છે? આ જલન થાય છે ભાઈ મને જબરી જલન થાય છે. કેટલા વર્ષનું થયું એમ કે. થયું નહીં, થયા 23 વર્ષના થયા એમ કહેવાનું, રિસ્પેક્ટ થી આ બોલાવાનું. તો 23 વર્ષના થયા, હજી બીજા 23 વર્ષ કાઢવા હોય ને હરખી રીતે તો સુધરી જાવ, કામ ધંધે લાગો કે. કોકના બર્થડે દિવસે તો સારું બોલો, અને હજી નાનું છોકરું કહેવાય. શું આવું બોલો છો? હાવ. બર્થડે આવ્યું તો નાનો છોકરો કહેવાય, નોકરી મોકલવાનું કહીએ કે નાનો છોકરો કહેવાય, અને લગ્નની વાત આવે ને મોટો થઈ જાય છોકરી જોવા માટે. વાહ તમારે જોરદાર. આવવાનું છે કે નહીં? કેક વાળાનું બંધ થઈ જશે. આ તો- અને મેં એના માટે ગિફ્ટ લીધી છે હોનાની વીટી તોલાની. ઓહો તને કઈ ભાન છે લે? હોનાનો ભાવ ખબર છે તને? તે ભાવ ખબર છે? તમારા પૈથી વધારે નહીં હોનાનો ભાવ. વેચી આવશે આવતા મહિને વીંટી વેચી આવશે એમ કે છે. ખોવાઈ ગઈ, એક નંબરનો ચોર છે એવો યાર. એવો કઈ ગોડો નહીં તે વેચી આવશે. આમને તો હાવ બુદ્ધિ નહીં. આવવાનું છે કે નહીં? તો હું જાઉં. અરે મારા નહીં આવું ભાઈ, તું તાર વીંટી બીટી લઈ રિક્ષા ભરીને ફટાકડા બધું કેક લઈને નીકળજે અને મારી આગળ ઊભી થા. ચાલ. મને ખબર છે કે તમને જલન થઈ અરે જાય. મને બળી ગઈ જબરી કાળી મેચ થઈ ગઈ, નીકળજે. આ દેખાય જ છે, જોવા તો જોઈ નહીં એકતા એક કેવી વરાના તોલાની છોકરાનું. વીંટી- સોનાની વીંટી લાવી છે બોલો આ બર્થડે ઉપર. આ ચોરે તો પથારી ફેરવી નાખી. ચોર હશે તમારું ખાનદાન. અરે જાને તું અહીંથી કેક લઈને નીકળજે.
કઈ થાય છે તમને અરે કઈ નહીં થતું ભાઈ. તમારા આ કલર પટ્ટામાં હતા ના હતા થઈ જશો તમે કોક દિવસ અરે મેં શું કર્યું છે તો તું મને કે કરું છું મેં યાર. તમને દૂધ લેવા મોકલ્યા હતા તો તમે રિયાર્ડિંગ ઘરમાં શું કરતા હતા અરે દૂધ લઈને તો આવ્યો ભાઈ, એ બહાર ઊભા હતા. મેં કીધું કોની રાહ જુઓ છો? પણ તમારે ક્યાં પંચાયત કરવાની જરૂર હતી બૈરાન જેમ એ યાર તારે સાંભળવું છે કે નહીં? બોલો ને ફટાફટ તો એમને એમ કીધું કે ઇલેક્ટ્રિશિયન ની રાહ જોઉં છું. મેં કીધું કેમ? તો કે લાઈટ ઉડી ગઈ છે, અંધારું છે ઘરમાં. તો મેં કીધું હું છું ને. પણ તમને ક્યાં ઇલેક્ટ્રિક કામ આવડે છે તમે ઘૂસી ગયા ના ઘરમાં અરે પણ મને થોડું ઘણું આવડે. મેં કીધું હું કરી આલું. તો હું ટેબલ ઉપર ચડીને છેડા લગાવતો હતો. તેમાં કેમ ના ચોટી ગયા અરે ચોટી ગયો. હાંભળ, મેં છેડા જેવા પકડ્યા ને અંધારામાં ખબર નહીં પેલા મિત્યાએ રમતમાં સ્વિચ પાડી દીધી. એને રમતમાં સીટ પાડી દીધી ને પણ તમે કોક દિવસ રમી જશો એ તો સજ માકડા જેવો એનામાં બુદ્ધિ જ નહીં એની માં જેવો હારો ઉજલટ બુદ્ધિ અરે એવું ના કહેવાય, કોઈના છોકરાને એના દુઃખ ના થાય. હા પણ તમને કેમ આમ દુઃખ થાય છે એના અરે, બાપના થવું જોઈએ આ તો એની જ વાત કરું, એને દુઃખ ના થાય. અને મને ખબર નહીં 2 કલાકે મને ખબર નહીં મને શું થયું. હા તો 2 કલાક સુધી તમે બેફા નતા ને તો પેલી ઊભી ઊભી કેમ રોતી હતી મને એ જ ના ખબર પડે. હું શાંતિથી બેઠી છું એ પોકે રોવા છે આખી સોસાયટી જોતી હતી આ બધા નાટકો તમારા તો રોવા તો ખરા ને, એને ચિંતા ના થાય. શું હસીને વાતો કરી જશો શરમ તો જરાય નહીં પાછી અને કેમ મામા મળી રહેશો કે અરે ના હું ક્યાં આલું છું? મને કંઈક શરીરમાં આમ ખબર નહીં કંઈક થાય એ છે. બધી પંચાયત રહો તો દૂધ લેવા મોકલે તો દૂધ ક્યાં છે અરે દૂધ એના ઘેર જ છે. હું જઉં છું હમણાં લઈ આવું છું તમારે દૂધ. જવાની જરૂર નહીં પાછા બીજા કંઈક છેડા ફિટ કરવા બેસી જશો એટલે પછી પાછું કંઈક નવું આવશે આપણે ક્યાંય જવું નહીં એને દૂધ વાપરવા તો હું નવું દૂધ લેતી આવી હા નવા નાટકો રોજ યાર હોતી હતી. આખું ઘર રોશે આવા નવા નાટક કરશો ને તો તમે હસ્યા વગર હુઈ જાઓ હાથને બાપ ફફડી રહ્યું છે તે રોતી હતી એમ ને મારા માટે. આટલા બધા ફટાકડા કોની માટે લાયા આપણી પહેલી દિવાળી છે ને ગાડી જોરદાર કરવાની છે. શું શું લાયા જો આ ડબલ એક્સેલ કોઠી, ડબલ એક્સેલ એટલે તમારા જેટલી મોટી કોઠી બહુ સરસ જોક માર્યો હા. જો આ ડ્રોન છે, હળગાઈએ ને એટલે ઉપર જાય. કેટલે ઉપર જાય અલ્યા ભાઈ હું ફોડીને નહીં લાવ્યો, હમણાં ફોડું એટલે જોજે કેટલા ઉપર જાય. અરે એ બધું મૂકો ને હેડો હવે બીજું બતાવો ને માથું ચડાયા વગર જો તારામંડળ છે, ચકેડી છે, પોપ લાયો, માટલા કોઠી લાયો છું અને મિર્ચી બોમ્બનું એક બોક્સ લાયો. મિર્ચી બોમ્બનું એક જ બોક્સ લઈને આવ્યા તમે તો છોકરીઓ થોડી બોમ્બ ફોડે, ચકેડી કોઠી ફોડે તો એ તો બધું લાયો છું. કોણ કહે છે છોકરીઓ બોમ્બ ના ફોડે એમ છોકરીઓ જેવા બોમ્બ ફોડે ને એવા તો છોકરાઓય ના ફોડે ચોખ્ખું એમ કેમ નહીં કહેતા કે બોમ્બથી મારી ફાટે છે એમ અલ્યા મારી ફાટા છે ભાઈ, તું ફોડજે ને. શું ફોડું તમે એક જ મિર્ચી બોમ્બનું બોક્સ લઈને આવ્યા છો એક કામ કરો જાઓ એક સુતરી બોમ્બનું બોક્સ લેતા આવો જાઓ પોતે સુતળી બોમ્બ જેવી છે ને સુતરી બોમ્બ લાવવા છે. હવે ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને અને આ બધું કેટલાનું આવ્યું એ કહેજો 5800 નું આવ્યું. 5800 નું લાયા તમે જાઓ ફટાફટ ભરણ પાછું આપી આવો ફટાફટ ભરણ પાછું આપી આવો અલ્યા હા ભર તો ખરા. કશું સાંભળવું નહીં બધું ભરણ પાછું આપી આવો ચલો પાછું આપીને આવજો ને તાર ઘરમાં નહીં ઘૂસવા દઉં કાલે મોડું કર્યા વગર વહેલા ઘેર આવી જજો કેમ કાલે ક્યાંય જવાનું છે તે વહેલા આવું? હાસ તો કાલે અમારા ત્યાં લગ્ન છે તો આપણે જવું પડશે ને મેં કીધું નતું તમને અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે પછી આપણા ઘેર લગ્ન નહીં આવતા. તમારા ત્યાં લગ્ન આવશે ત્યારે સીઠીઓ નહીં કાઢી મૂકો મને બધી ખબર પડે છે આ તમારા બધાના આવવાના બાના મારા તારા ઘરના જોડે થોડી એવું છે, મારે તો આવું જ છે. મારે થોડી દુશ્મની છે તારા ઘરના જોડે. અરે એવું જ છે અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે વચ્ચે તાર ઘેર લગ્ન હતા હું નહોતો આવ્યો. હા આયા હતા ને રીસાઈ ગયા ને એમ ખૂણામાં ખુરશી લઈને બેહી રહ્યા હતા કોઈ જોડે વાતે નતા કરતા અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ નહીં વાત કરવાની મારે? અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ એમને એમ ઓળખ ના તો મારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું એવું છે તમને તને જે લાગવું હોય લાગે પણ મારે હવે તને કંઈ કહેવું નહીં. અરે લાગવાની ક્યાં વાત છે મને દેખાતું નહીં જમી લે ને એટલે તરત જ વહેલા ઘેર જઈએ ઘર બાકી જતું હોય ને એમ સારું ભાઈ હવે કાલે લગ્નમાં કેટલા વાગે જવાનું છે મને કહી દે એટલે વહેલા આવવાની ખબર પડે મને. 5 વાગે આવી જજો 6 વાગે જવાનું છે ભલે શેઠિયો નોકરીમાંથી કાઢી મૂકતો કાલે આપણે લગ્નમાં જવાનું જ છે હવે ફાવક ના ફાવક મારા ગયા વગર છૂટકો નહીં. સાંભળો છો હું મારા ઘેર જવાની છું 4-5 દિવસ રોકાવા કેમ અચાનક તાર ઘેર રોકાવા જવાનું છે? અરે બહુ ટાઈમ થયો હું મારા ઘેર રોકાવાય નહીં ગઈ રોકાવા જવું કે ના જવું અરે રોકાવા જવાની વાત નહીં પણ 4-5 દાડા બધું મારે કેમનું કરવાનું? નીકળી ગઈ બધી હવા ઝઘડો થાય ત્યારે તો એમ કહેતા હોવ છો જતી રહે તાર ઘેર હું તો બધું જાતે કરી લઈશ અરે ઝઘડો થાય ત્યાંની વાત અલગ છે, અત્યારે ઝઘડો થયો છે. ના ના તમે 4-5 દિવસ એકલા રહો એટલે ખબર પડે બૈરા વગર કઈ રીતે જીવાય એટલે 4-5 દિવસ મને એકલા કંટાળો આવશે તાર વગર પછી મારે ખાવા પીવાનું શું કરવાનું? તમે જેમ કહેતા હતા કે મને જમવાનું બનાવતા આવડે છે બનાવી લેજો જાતે સારું બનાવી લે એના કરતાં હું મારા મમ્મી ગામડેથી બોલાવી લે.
એમને શું લેવા હેરાન કરો છો? મેં રિયા ભાભીને કહી દીધું છે એ તમને જમવાનું આપી જશે. ઓય ક્યાં ખોવાઈ ગયા? રિયા ભાભીને ઘરનું ભાવશે ને તમને? અરે ગાંડી, તારા માટે તો ગમે તેના ઘરનું ખાઈ લે. તું તાર 4-5 દિવસ નહીં 10-15 દિવસ રહી જાય બસ. આ સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? હલો, હા બોલ. બરાબર, તે અચાનક જવાનું થયું? સારું સારું, તાર ફરી આવો. કોણ ફરવા જાય છે? એ તો મારી મમ્મીનો ફોન હતો, એમ કહેતી હતી કે તું રોકાવા ના આવતી. મારા મામાના ઘરેથી બધા ફરવા જાય છે ને તો મારી મમ્મીએ ફરવા જાય છે. મારું તો મૂડ ખરાબ થઈ ગયું. શું બોલે તમે? અરે મારું તો દિલ ખુશ થઈ ગયું. તું રોકાવા નહીં જવાની ને તાર ઘેર એટલે. એ ભગવાન તમારથી મારા 5-6 દિવસનું સુખે ના જોવાયું. બે જા. આ સ્વિચ દબાય ને એટલે એક્ટિવા ચાલુ થશે. લો આ દબાઈ ક્યાં ચાલુ થઈ? એટલે પૂરી વાત તો સાંભળ. આ બ્રેક દબાવવાની ને પછી આ સ્વિચ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા. ચાલુ કરીને જોઉં? એક કામ કર, ચાલુ કરીને આટોય મારી આય જા. અરે પણ મને ક્યાં આવડે છે તો હું આટો મારીને આવું? તો શું લેવા ડાહી થઉં છું? પહેલા હું કહું એમ શીખતો ખરા. હા હવે હોશિયારી મારા વગર શીખવાડતા હોય તો શીખવાડો ને. જો ચાલુ કર્યા પછી આ રેસ આલે ને એટલે આગળ જશે, પછી બ્રેક કેમ નહીં મારવાની? પગથી મારીશ. ઓ ગાંડી, તારા મગજ બગજ છે કે નહીં? બ્રેક તો બે હાથમાં હોય. હા એ તો હું ભૂલી જ ગઈ. એવું કઈ નહીં, એ તો અમે પગથી એ માર લઈએ. આપણો છે ને આ બે હાથે બ્રેક મારવાની છે અને થોડી થોડી મારે ને એટલે ધીરે ધીરે ઊભું રહી જશે. તમે તો કીધું આ હાથેથી રેસ આપવાનો, તો બંને હાથેથી બ્રેક કેમ નહીં મરાય? ये तो लेटेस्ट न्यूज़ है. એટલે આ બ્રેક મારતી વખતે રેસ નહીં હાલવાનો, નકર જશો ભાનો ભાત લઈને. અને ડાબી બાજુ વળવું હોય તો કઈ લાઈટ બતાવવાની? ડાબી બાજુ એટલે કઈ બાજુ કહેવાય? આ બાજુ કહેવાય? આ બાજુ કહેવાય ને? બોલો ને, આ બાજુ કહેવાય ને? ઓય તું એક કામ કર, 2 મહિના પહેલા ડાબુ જમણું શીખ. લે હેડ. શું કર્યું આખો દાડો? આઈ લવ યુ જાન. હું તને આજે મારા મનની વાત કહું છું. શું વાંચું છું તું? ચૂપ થઈ જાવ. કોલેજના પહેલા સેમથી તને જોઈને ફિદા થઈ ગયો. અલ્યા મારી વાત તો સાંભળ. બૈરું પુરુષને મારે ને સારું ના લાગે, એટલે કહું છું ચૂપ થઈ જાવ. અને હું કહું એ સાંભળો. જીવનમાં હું બધા જ દુઃખ સહન કરી લઈશ, પણ તારાથી દૂર જવાનું દુઃખ સહન નહીં થાય મારાથી. હવે તારું પતિ હોય તો કંઈક કહું? મારા હાથે ખૂન થઈ જાય ને પહેલા બંધ થઈ જાવ. એટલે તું મારું નહીં સાંભળું ને? ચૂપ. દુનિયાનો અંત નક્કી છે, પણ આપણા બંનેના પ્રેમનો કોઈ અંત નથી. લિખિતન તારો ગાંડો આશિક. અલ્યા બોલ બોલ કર્યા વગર હું કહું એ તો સાંભળ. બોલવાનું શું રહ્યું? લગન પહેલા તો એવું કહેતા હતા મારો તો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું, અને આ બધા લફડા કરીને બેઠા છો. અરે પણ આ લવ લેટર મારો નહીં, આમાં ક્યાંય લખેલું છે મારું નામ? તમારો જ છે. તમારી જૂની ફાઇલમાંથી નીકળ્યો છે. અલ્યા ભલે ને મારી જૂની ફાઇલમાંથી નીકળ્યો, પણ આ લવ લેટર મારા ભાઈબંધનો છે. પણ આપણે ક્યાં બીજાના લવ લેટર હાચવી રાખવાના જ આવે છે? ભાઈ બધી વાત જવા દે તું. હવે તને મારી ઉપર કેટલો ભરોસો છે કહી દે આજે. આ લવ લેટર પકડાયો તો એમ કહો છો ભરોસો? તમારી ઉપર 0 ભરોસો છે. લાવો આ મારી જોડે રાખે. સારું થયું મેં લવ લેટરમાં મારું નામ નહોતું લખ્યું, ગાંડો આશિક લખ્યું હતું, બાકી ફસાઈ જવાનો હતો હું. અને બીજા લવ લેટર ક્યાં પડ્યા તો મારે ચેક કરીને ઠેકાણે કરવા પડશે. કેમ ઇસ્ત્રી લઈને બેઠા? મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડાં ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે. કાયમ ઊંધા જવાબ આપે છે આ માણસ. શું કરવાનું મારે? તમે ઊંધું ઊંધું કરો ખરા, અને અમે ઊંધું ઊંધું બોલી બી ના શકીએ. એ ચાલુ કર્યું. હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે, અને મેં શું ઊંધું કર્યું તો મને બોલો છો? પહેલા કોણ કહેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપો, હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે. તમારા 2 કપડાં હોય છે, 2 કપડાં માટે ક્યાં ઇસ્ત્રી કરવાની? એના કરતાં તો બહાર આપી દેવા સારા. તો પહેલા શું મારા 50 કપડાં થતા હતા? તે મોંઘા પડતા હતા? મૂકો ને યાર તમારી વાતો. ગધાડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે. તારા કરતા તો પેલી છોકરીની વાત આવી હતી ને એના જોડે પૈણી જવાનું હતું. સરસ હતી. તે
પૈણી જવું તું ને કોને પકડી રાખ્યા હતા અને એનું નસીબ હારું હતું ને તો બચી ગઈ ઇસ્ત્રી લઈ આપો નવી, હું ઘરે કરી નાખીશ. પેલી ઘંટી લાઈન મૂકી છે ક્યારને, શી ખબર શું દળાય છે મઈ. જો તો કેટલા ચાડા કરો છો તમે. સાચું કહું આ તો હું છું ને તે રહી, બીજી વાત ન તો રહે નહીં તમારી જોડે. આજ પછી ઘરમાં નવી વસ્તુ લાવવાની વાત ના કરતી. નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે. માપ મારો ને આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દઈશ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે. આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય પેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દે છે. અલે હું બહાર ફરવા જાઉં એટલે તું કેટલા ફોન કરું છું. આટલા ફોન તો કોઈને નતા આવતા. મને તમારી ચિંતા થતી હશે ને એટલે હું તમને ફોન કરું છું. અને જેને ઘરવાળાની ચિંતા હોય એ ફોન કર. આને ચિંતા કરી કહેવાય? એટલે આને ચિંતા કરી ના કહેવાય, આ તો હેરાન કર્યું કહેવાય. એટલે મારે તમને ફોન કરીને પૂછવાનું એ નહીં તમે શું કરો છો, ક્યાં છો. અરે એકવાર ફોન કરીને પૂછાય, તું તો દર 15-20 મિનિટે ફોન કરીને લોહી પીતી હતી. ફોન કરવાની લિમિટ હોય. ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે તમે બહાર જાઓ એટલે મારે તમને ફોન કરવાના નહીં. વાંધો નહીં કરીએ. અમે બધા શાંતિથી બેઠા હતા ને તો એ સાઈડમાં જઈને પેલા તારી જોડે વાત કરી મેં. એમાંય તે મારા જોડે ઝઘડો કર્યો, તમે મારી જોડે વાત નહીં કરતા. એટલે મારા કરતા તમને તમારા ભાઈબંધ વધારે મહત્વના છે, હું નહીં એમ ને. અરે હવે તારે જે સમજવું હોય સમજ. તારા જોડે લગ્ન કરીને આખી જિંદગી તો તને આપી દીધી, હવે તો હું તારા પાછળ કુરબાન થઈ જાઉં. હું ડાયલોગ તો એવા મારશે ને જાણે પિક્ચરના હીરો ના હોય. કુરબાન થઈ જાઉં, કુરબાન થઈ જ જવાના છો એક દિવસ. સી ખબર 2 દિવસ ફરવા મોકલ્યો તો કે લડવા મોકલ્યો તો ને જ ખબર નહીં પડતી. અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારા એકલાને જવાનું છે. કેમ એકલા? એટલે તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં. ત્યાં તો આવવું પડે મારે. પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમાર વગર પૈણા વગરની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારી રીતે તારી બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવ્યો. હા વાંધો નહીં, પણ આ વખતે તમે મારા બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તારી બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં, અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. અરે આજે જમવાનું શું બનાવ્યું છે? બટાકાનું શાક અને ભાખરી બનાવું છું. કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય, કાયમ તને ગમે એ બનાય કરું છું. તમારે જે હું બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું. જે દિવસ હું તમારા માટે બનાવું છું એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો. અરે પણ તારે મને ફોન કરીને કહેવું તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું, તો બહાર ખાઈને ના આવું. એટલે હવે મારે શું બનાવવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ને. નવા લગ્ન થયા તાર તો દરરોજ પૂછતી હતી, હવે નહીં પૂછાતું? એ નવા લગ્ન હતા ને એટલે એ વાત અલગ હતી. અને ખાઈ ખાઈને આટલું રેદું બહાર આવ્યું છે તોય નવું ખાવું છે. અલે લગ્ન તો થઈ ગયા, ભલે રેદું બહાર ને કરતું મારું, તને બતાવવાનું છે હવે મારે. હવે હોશિયારી ના મારશો ને, એમ કોને કે પેટ નહીં ઉતરતું, કોને બતાવવા વાળી. સી ખબર વધતું જ જાય છે, ખબર નહીં કેમ. શું કરવાનું એ તો કે? શરમ નહીં આવતી? ખાખા કરો તો વજન વધતું જ જાય ને. શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય. ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહીં. ખબર નહીં, ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે. આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખીને આપું કે તમે દોડવાનું તો દૂર છે, ચાલી નહીં શકો, નાસિક ઢોલ જેવા થઈ જશો. કાલથી બહાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર. મનતા સવારનો ખભો દુખાય શું વાત કરે આપણા ગામડે એક બેન ના રીતે ખભો દુખતો હતો. એમાં આટલું બધું ખુશ થવાની કે જરૂર? એમાં આટલું બધું ખુશ થવાની કે જરૂર થયું એકો? અને બેનને શું થયું એકો? એ બેન તો ગુજરી ગયા. શું કપ્પા મારો છો? કોઈને ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં તો બધું જ આવતું હોય છે. ખભો દુખત માણસ મરી ના જાય, દવા લઈ જા. ખભો દુખત માણસ મરી ના જાય, દવા લઈ જા.
હું શું કહું? આજ મને પછી કંઈક છે ને થાય તો તમે બોલી શું આવા કરો? શબ્દો ના કાઢી મોઢામાંથી. તારા વગર છે ને ગાંડો થઈ જાઉં, આવા શબ્દો ના અરે કાઢી એમ મોઢામાંથી. નહીં હવે. તારા વગર છે ને તમે હું શું કરો ગાંડો એટલે થઈ તમે જાઉં, બીજા ગાંડો. લગ્ન કરો? અરે એમ નાનો નહીં માણસ તો હવે. કઈ બી કરે. તમે શું કરો એટલે તમે બીજા લગ્ન કરો? એટલા મારીશ ને નાનો કે તમે માણસ તો હાલ જ કઈ બી ગાંડા થઈ કરે. જશો. ના આવું બધું બોલબોલ કરશો ને મારીશ તો હું દિવસ મરી જઈશ ને કે તમે આવું હાલ જ ખોટું ગાંડા થઈ બોલ જશો. ના કર્યો. ના આવું બધું મને બોલબોલ કેટલું કરશો ને દુઃખ શેનું દુઃખ થાય છે? મરી જઈશ. તું ખાલી બોલું છું બધા કર્યું એવું બોલ બોલ ના કર્યો. મને કેટલું દુઃખ થાય છે. શેનું દુઃખ થાય છે તમને? તું ખાલી બોલું છું બધા કર્યું એવું. કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું? કોઈ જોડે લડીને નહીં આવી ને? ના પણ લડાઈ થઈ જાત. કેમ શું થયું પાછું? પેલી પ્રિયા નહીં મને કે કપડાં લેવા છે તો કે મારા જોડે ચાલ તો હું એના જોડે ગઈ. એમાં ઝઘડી પડે? ના સાંભળો તો ખરા. હું એને બતાવું કે આ જો આ લે તો ના પેલો દુકાનવાળો કે ને એમ જોવો તો પછી મને શું લેવા લઈ ગઈ હશે? તેમાં આપણે શું લેવા ઝઘડવાનું જ આવો છે? પણ તમે કેમ વચ્ચે બોલબોલ કરો છો? પેલા પૂરી વાત તો સાંભળો. મને કે તારી ચોઈસ નહીં હારી. શું હું મારી ચોઈસ નહીં હારી એમ? તમારા જોડે વાત કરવી જ બેકાર છે. અરે પણ મેં શું કર્યું છે? તું તડકતી ને ફળકતી મારી ઉપર બગડીશું. તમે તમારા ઘરવાળા છો કે દુશ્મન એ જ નહીં ખબર પડતી. લે મેં શું કર્યું ભાઈ? બહાર તું ગઈ તી, ગુસ્સે થઈને તું આવી, પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં હારી, એમાં મને શું લેવા કહું છું? એની વાત સાચી જ છે. મારી ચોઈસ જ નહીં હારી. જોઈને મેં તમને ચોઈસ કર્યા. હા બોલ પ્રિયા. ડ્રેસ લેવા છે એમ? હા તો હું હાલ જ આવું છું. જઈએ આપણે.